એ કે માડી જય શ્રી કૃષ્ણ, કઈ બાજુ? હાંડિયા ઉપર. આ કઈ બાજુ? એટલે માડી કે હાંડિયાને પૂછો. મને રોડની વચ્ચે ગાડીને એમને મૂકીને વયા જાય. બોલો, પછી આમ તમે હોર્ન મારતા રહ્યો, ઓલાને ગોતવા નીકળો, ડ્રાઈવરને. અમારે ત્યાં શેઠ ડ્રાઈવરને ગોતવા નીકળે ઘણી વાર. ગાડી હોય, ડ્રાઈવર ન હોય, ક્યાં ગયો તો બસ સાહેબ આમ આમ. ઓલે પણ ઓલું ચા પીતો હતો. બહુ બહુ વ્યવસ્થા છે તમારે, સરસ છે. તો શું વાત કરતા હતા આપણે? આજ કથા શરૂઆતથી જ ક્યાં કઈ બાજુ જવાની ખબર નથી થતી. એક ડોહીમાં હતા, સાંભળો. પછી આ આપણા સૌરાષ્ટ્રના લોક સાહિત્યકારોની પાસેથી સાંભળેલી વાત છે. ભીખુદાનભાઈની છે લગભગ. તે ડોશીમાને હાંડિયો જોયો ને ગામમાં. તે હાંડિયો જોઈને એમ થયું કે મારું આ પ્રાણી ગજબનું છે અને હું કોઈ દી હાંડિયા ઉપર બેઠી નથી. બળદગાડામાં બેઠી, ઘોડાગાડીમાં બેઠી, હાંડિયા ઉપર બેઠી નથી ક્યારે. એક વાર ઓલો હાંડિયો આમ ઝૂક્યો, બેઠો તો, અને પછી એનો માણસ ક્યાંક બહાર ગયો હશે. તે ડોશીમાં ક્યાંકથી બહારથી આવતા હતા, એમાં હાંડિયાને બેઠેલો જોયો. એટલે એને એમ થયું કે આજે ઈચ્છા પૂરી થાય તો થાય, કોઈ છે નહીં અને મનમાં મનોરથ છે ઘણા વર્ષનો, અને આવી વાસના લઈને મરી જાય તો વળી પાછું આવવું પડે. એના કરતાં ઈચ્છા પૂરી કરી લ્યો. તે ડોશીમાએ હિંમત કરી અને હાંડિયો બેઠો હતો ને, હાડી આમ હરખી કરીને પલાણી ચડ્યા માથે. હવે જેવા માથે ચડ્યા એટલે હાંડિયાનો તો સ્વભાવ હોય, જેવું કોઈક બે એટલે તરત ઊભો થાય. એ તરત હાંડિયો ઊભો થયો. એ ગઈ કરતા કરતા તો માળિયામાં બરાબર પેલું પકડી રાખ્યું અને હાંડિયો ઊભો થઈને એ થયો વેતો. મને કઈ જાવું તો નતું, ખાલી મનોરથ બેહવાનો જ હતો, પણ હાંડિયો વેતો થયો. એટલે સીધો રસ્તા ઉપર. રસ્તામાં જે મળ્યા એને જોયું કે આ માળી ક્યાં હાંડિયા ઉપર ચડીને જાય. ડોહીમાન કોઈ દી આવી રીતે હાંડિયા ઉપર બેઠેલા જોયા નથી. એટલે એ કે માડી જય શ્રી કૃષ્ણ, કઈ બાજુ? હાંડિયા ઉપર. આ કઈ બાજુ? એટલે માડી કે હાંડિયાને પૂછો. મને ખબર નથી, હાંડિયાને પૂછો. એમ આજ કથા કઈ બાજુ જવાની ખબર નહીં. શરૂઆતથી આવું થયું, બેહાઈ ગયું અને હાલ્યો. એટલે રાધે રાધે, રાધે રાધે, શ્રી રાધે. ખરું કર્યું, એક જ દે ચિનગા. આ જે સાહિત્યકારો હોય, આ જે ચિંતકો હોય, એને આમ એક જ ચિનગારી હળગાવે, પછી જે ચાલે ચિંતનનો પ્રવાહ, એક વિચારમાંથી, એક સૂત્રમાંથી, એક શબ્દમાંથી નહીં. ઘણીવાર તો એક શબ્દમાં આખું પુસ્તક લખાઈ જાય, એક ચિનગારી એવી મળી જાય. હાજી, કોની? હરિહર ભટ્ટનું છે. અચ્છા, એવું છે. એમ કરેક્શન કરતા રહેજો. મારી મદદમાં કેટલા બધા છે. બહુ સરસ, બહુ. ભટ્ટજી, અચ્છા. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. આ આપણા તુષારભાઈ છે ને, એ હિન્દી સિનેમાના ગાયનનો એન્સાઇક્લોપીડિયા છે, અને કેટલાય મોઢે છે. બોલો, આમાં તમને ગીતાના અધ્યાય તમને કદાચ બધાનો આવડતા હોય તો ન આવડતો, એને કેટલાય. હમણાં કહું ને ફલાણું ગીત, તો ત્યાંથી બેઠા બેઠા લખીને બનાવી મોકલાવે. હા, એવું છે. મરાય નહીં. આપણે ફૂંક મારી હોય ને, એ ચા બીજાને દેવાય નહીં, એ ઠીક કહેવાય. તમારો તો કઈ ભરોસો નહીં.
અમને જમવાય બોલાવો ને પાછા રહોડાની અંદર આમને આમ ચમચામાંથી ઓલું લઈ દાળ કે સૂપ બનાવી ફૂંક મારી પાછો એનો એ ચમચો અમારા અને પછી પીરે ભાઈ શ્રી કેવું લાગ્યું સૂપ કેવું બન્યું. આવું નથી કરતા ને. એઠા જૂઠાનું ભાન રાખજો. તમે તો બહુ હારા છો, એટલે બહુ હોટલનું ખાવું નહીં. જો કે અહીંયા તો તમારે કાયદા એટલા કડક છે. ઓહો હો, લો એન્ડ ઓર્ડરની વ્યવસ્થા એટલી સરસ. મને 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 વજુભાઈ કહેતા હતા, મને કે આ ફૂડ સર્વ કરવામાં આવે ને તો એટલે આવીને અંદર ઓલું ઘોંકાવીને જોવે કે કેટલું ગરમ છે. એનાથી ઓછું ગરમ હોય તોય ના ચાલે, એનાથી વધારે ગરમ હોય તોય ના ચાલે. ઓલી વધારે પડતી ગરમ કોફી કોક પીધીને દાજી ગયો ને તો એણે શું કર્યું અમેરિકામાં, તે કેટલા $1 મિલિયન એવું કંઈક એને મળ્યું. એટલે અહીં તમારે વ્યવસ્થા બહુ જબરી. જેવા અંદર આવો એટલે તરત આવડી આ લીલી બંગડીઓ પહેરાવે બધાને, લગભગ બધા પહેરી. હા, એટલે તમે બધા કાયદેસર છો, અમે ગેરકાયદેસર. અમે અમે આવડી આપે. આ કાંડુબેન જો ને ભગવાનનું, અમારે આ પહેરાઈ ગયો, એ અમારી ઓળખાણ. મને ભજુભાઈ કે આ જેને જ્યાં બેહવાનું છે ને ત્યાં જ એ લોકોએ બેસાડ્યા છે, ત્યાંથી હલી ન હકે. એટલે પણ મેં કીધું અહીંયા આ બધા ભેગા થઈને ગરબા લેતા હશે ને આ બધું નાચવાનું હોય. મને કે ઉપરવાળા હેઠે નહીં આવી શકે, એટલે ત્યાં જ બેસવાનું છે. એમ કેમ? તો કે ના, એ પ્રમાણે ના એને આવડી બંગડીઓ પહેરાવી. એટલે પટ્ટા એમ પટ્ટા ને બંગડી કહું તો વળી પાછું પુરુષોને તકલીફ પડશે. પટ્ટા પહેરાવ્યા એ પ્રમાણે. એટલે એ લોકોએ ત્યાં જ બેસવાનું. સારું, તો પછી મને કે જેણે આવી રીતે નાચવું હોય, નાની અંદર આવવું હોય, મને કે તો એને પહેલાથી કહી દેવાનું કે અમારે અહીંયા નીચે બેસવું છે પલાઠી મારીને, તો એને એવડું આપવામાં આવશે. વાહ! તમારે છે ને મને પાછળથી સુધારતા રહેવા. ગઈકાલે ગેસ્ચર કરતો હતો ને, તમને નરેશભાઈ સુધાર્યો. મને કે ભાઈ શ્રી જેસ્ચર. મેં કીધું સારું એમ. હવે યાદ રહી ગયું, ગેસ્ચર નહીં બોલવાનું, જેસ્ચર બોલવાનું. હું તો તમારી ભાષા છે ને બહુ યાદ બહુ રાખવું પડે આમાં. અમે આમ લગભગ જી ને ગની જગ્યાએ અમારે જી વાપરવાનું હોય. એટલે ગેસ્ચર બોલીએ અમે તો પછી મને જે કેમ નહીં લખાતો હોય, જેસ્ચર. જેસ્ચર બોલવાનું. મારું બેટું બીયુટી બટ થાય તો પાછું પીયુટી પટ ન થાય, એ પુટ થાય. હું કામ પણ કમાલ છે. અને પીયુટી પુટ થાય તો બીયુટી બુટ કેમ ન થાય? એનો જવાબ મેં ઘણાને પૂછ્યો છે. આ અંગ્રેજીની હું જેને ત્યાંથી શીખું, ઘણી વાર જાણું એને. પણ ભાઈ તમને ખબર છે, તમે અહીંના છો કે ઇન્ડિયાના છો? અહીંના છો? ફ્લુએન્ટલી ઇંગ્લિશ બોલો તમે? એમ થવા દો તો માઇક તમારી બાજુમાં છે. So, you are living here? You. Are you citizen of this country? Yes, I am. Yes. So how do you spell gesture? G-U-S-T-E-R. નહીં એ ભાઈ, હું કઈ હાવ એવો અજ્ઞાની નથી હો ભાઈ. તો એમ ઉઠા નહીં ભણાવો યાર. That's a wrong spelling. સાચું છે ભાઈ? તમને કેટલા, તમારું આમ એકેડેમિક શું છે? કેટલું ભણ્યા? અમારા ગામમાં એક ભાઈને છોકરાને જોઈને પૂછ્યું ઓલાને ઘરધડીને કે આ તમારો છોકરો ક્યાં સુધી ભણ્યો? તો કે રોંઢા સુધી. સવારે દાખલ કર્યો તો 4:30 હાંજના ઘેર આવી ગયો, બસ પછી કોઈ દી ગયો જ નથી પાછો સ્કૂલે. ક્યાં સુધી ભણ્યો? તો કે રોંઢા સુધી. ગેસ નહીં, જેસ્ચર. GE S T-E-R. G-E-S-T-U-R.
G. હલવાણા છો આજ બધા તમે, આટલા વર્ષથી બ્રિટનમાં રહ્યો છો તો નવડે બેન. હા, GE હે GESTURE. હા, આમાં દીકરીઓ ભણવામાં આગળ છે. ઇન્ડિયામાં અમારે એવું છે. હા, જેસ્ચર. ગઈકાલે આપણે ભગવાન નારાયણના જેસ્ચરની વાતો કરી હતી. હવે તમે મને એમ કહો, કેટલું ભણ્યા તમે? A level સુધી. એ લેવલ. તો બ્યુટી બટ થાય તો પ્યુટી પટ કેમ નથી થતું? એમ વાત હતી. અને પ્યુટી પુટ થતું હોય તો બ્યુટી બુટ કેમ નથી થતું? એનીવે, બહુ સર, થેન્ક યુ. થેન્ક યુ ફોર હેલ્પિંગ મી, થેન્ક યુ ફોર ગાઈડિંગ મી. વાહ. અમે ભણતા હતા ને, અમારે 8માંથી ઇંગ્લિશ ચાલુ થયું. ઓકે, પછી સાહેબ એમ સમજાવ્યું હતું. હવે અમે ઓલી કક્કાબારક્ષી ભણ્યા હતા ને, એટલે પછી ઇંગ્લિશે એમ જ ચાલુ કર્યું. એટલે કે સી એટલે ક, એકલો સી હોય તો, પછી CH તો ચ, અને પછી GH તો ઘ, અને એકલો જી હોય તો ગ, અને એકલો ડી હોય તો દ, અને DH હોય તો ઢ, અને TH હોય તો ધ, ધનુભાઈનો ધ, અને GH હોય તો ઘનશ્યામભાઈનો ઘ, અને BH હોય તો ભાનુભાઈનો ભ. એવું બધું શીખવાડ્યું. અને પછી સાહેબે અમને એમ કીધેલું કે છોકરાઓ, તમે છે ને જ્યારે સ્કૂલે આવતા હોય અથવા તો સ્કૂલેથી પાછા ઘરે જતા હોય તો રસ્તામાં જે બધા દુકાનના બોર્ડ લખ્યા હોય ને ઇંગ્લિશમાં, એ તમારે બધા વાંચવા, એટલે તમને ટેવ પડશે, તમને અભ્યાસ થશે. તો પછી સાહેબ પૂછતા, ઇંગ્લિશનો પીરિયડ હોય ને ત્યારે, કે કંઈક વાંચ્યું તમે? હાથ ઊંચો કરે ઘણા છોકરા, ઊભો થા. તે હું વાંચ્યું? તો સાહેબ આજ એક સ્ટોર જોયો. કયો હતો? કે નેટિયોનલ સ્ટોર. એ કે હું? નેટિયોનલ સ્ટોર. નેટિયોનલ સ્પેલિંગ બોલ. તો કે NATIONAL. એલા નેશનલ. તો સાહેબ નેટિયોનલ છે. ઓલી બારાક્ષરી શીખ્યા હોય ને, એટલે એ અનુસાર પાછું બોલીએ અમે. બીજાએ આંગળી ઊંચી કરી. તું હું વાંચીને આવ્યો? સાહેબ ગઈકાલે મારા બાપાની હારે હું એક ઠેકાણે ગયો તો. શું? મેદાનમાં ચાલતો તો કાર્યક્રમ. શું હતું? તો કે જેમિની કિર્કુસ. શું કે? જેમિની કિર્કુસ. એટલે કિર્કુસ નહીં, સર્કસ. સી નો ક કરવાનો હતો ને, CI. એટલે અમે એવી રીતે ઇંગ્લિશ ભણ્યા હતા. એટલે હવે પાકું થઈ ગયું. હવે કોઈ દી ન બોલું. ગેસ્ચર નહીં, જેસ્ચર. ઓકે, થેન્ક યુ. નરેશભાઈ ક્યાં ગયા? નરેશભાઈ ક્યાં બેઠા? ક્યાં બેઠા? હા, થેન્ક યુ. ઇટ્સ ગેસ્ચર, રાઈટ? જેસ્ચર. ઇટ્સ જેસ્ચર. તો ગઈકાલે ભગવાનના આપણે જુદા જુદા જેસ્ચરની વાત કરી હતી. આમને આમને, પછી આપણે બધાએ આમ ભગવાનના જેસ્ચરની વાત કરી હતી. આપણે હું વાત કરતો હતો? હેમાંથી ચાલુ થયું હતું આ બધું? હે? હાઈલી ઇન્ફ્લેમેબલ. ઇન્ફ્લેમેબલ ડબલ એમ આવે જ ને એમાં? હા, ડબલ એમ આવે. એક ચિનગારી હોય અને આટલું અરણી મંથન કર્યા પછી થોડીક એક ચિનગારી મળે, પછી હાઈલી ઇન્ફ્લેમેબલ જે આઈટમ હોય ને બધી, એમાં એ ચિનગારીને ઝીલી લેવામાં આવે. અને પછી જરાક આમ કરે
પાછું મોઢેથી ફૂંકતો મરાય. અમારે ચાલુ કથામાં સીધા સ્ટેજ ઉપર વહી આવે. ખામે હું ચાલુ કથામાં ચડી જાય પગથિયા. એ તમારી જેવું નહીં. ઇન્ડિયા સ્વતંત્ર થયું છે, આઝાદ. સર્વતંત્ર સ્વતંત્ર ગમે ત્યાં પાર્ક કરીને વયા જાય. હમણાં અમદાવાદમાં તો સાહેબ આવ્યા છે તો હમણાં આમ હોથ બોલાવી દીધો. એવી ધોકાવાળી કરી. આ અમદાવાદના રોડ અત્યારે એકદમ હાવ ક્લિયર છે. એટલે જો કરવા ધારે તો ન્યાય થાય એમ છે. એવું છે ને તુષારભાઈ? હમણાં એકદમ ક્યાંય જવું હોય 15 મિનિટમાં તમે પહોંચી જાઓ. ફટાફટ સડસડાટ તમારી ગાડી જાય. નહીં તો તમારે એસટીના 2 ડ્રાઈવરો સિંગલ પટ્ટીના રોડ ઉપર હામાં હમણાં જ પાછા એસટી રોકે અને પાછા એકબીજાની યારે વાતો કરે, બીડીયું હળગાવી લે વાતો કરતા કરતા. અને 5 મિનિટ આમ રોકીને ઉભા હોય. આની વાહે લાઈન, ઓલાની વાહે લાઈન. બસ અમારે કોઈ બંધન નહીં. મુક્ત પ્રજા છીએ અમે. મુક્તિ, બંધન ગમે જ નહીં. મુક્તિ, પરાધીન સપને એવું સુખ નહીં. એકદમ સ્વતંત્ર.